તો આ તો વાત થઈ વિશ્વની અને હવે વાત કરીએ આપણા રાજ્ય ગુજરાતની। ગુજરાતમાં પણ ઠંડીએ કહેર મચાવ્યો છે। કચ્છમાં તો કાશ્મીર જેવી હાલત જોવા મળી રહી છે। જો કે હવે આગામી 24 કલાક થોડી રાહત મળવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાકમાં ઠંડીનો સામાન્ય ઘટાડો થશે। જો કે બાદ ફરી એકવાર શીત લહેર મચાવી શકે છે કહેર। હાલ તો ઉત્તર ભારતમાં ઠંડીએ હાહાકાર મચાવ્યો છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો। ઠંડીથી મળી શકે છે આંશિક રાહત। ચોવીસ કલાકમાં તાપમાન 2 ડિગ્રી વધશે। રાજ્યમાં હાલ ઠંડીએ ભારે કહેર મચાવ્યું છે। કચ્છમાં તો હાલ કાશ્મીર જેવી જ ઠંડી પડી રહી છે। સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો જોવા મળી રહ્યો છે કહેર। નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 9.7 ડિગ્રી તાપમાન રહ્યું। જો કે થોડી રાહતના સમાચાર છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાકમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે। જો કે 24 કલાક બાદ ફરી એકવાર રાજ્યમાં શીત લહેર મચાવશે કહેર। સાંભળો ઠંડીને લઈને હવામાન વિભાગની શું છે નવી આગાહી। 24 आवर में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का पूर्वानुमान है। उसके आगे 2 दिन फिर फॉल रहेगी, 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल रहेगी और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 16 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है, लघुत्तम तापमान। और जो कोस्टल एरिया में अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से पवन चलने का पूर्वानुमान है और जो स्पीड रहेगा 15 से 20 नॉट रहने का पूर्वानुमान है। ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે। ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી છે। 14 અને 15 જાન્યુઆરીએ સારો પવન રહેવાની શક્યતા છે। 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર દિશાના પવન ફૂંકાવાની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સારો પવન રહેવાની આગાહી છે। गुजरात रीजन है, पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी दिन भर और इसमें जो स्पीड रहेगा 5 से 15 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहने का पूर्वानुमान दिया गया है गुजरात रीजन में। और सौराष्ट्र कच्छ में पवन का जो दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से उत्तर पश्चिम से उत्तर उत्तर पूर्व दिशा से पवन चलेगी। उसका जो स्पीड रहेगा ये भी 5 से 15 किलोमीटर प्रति घंटा रहने का पूर्वानुमान दिया गया है। આગાહીકાર અંબાલાલ પટેલની પણ આગાહી છે કે ઉત્તરાયણમાં પવન સાનુકૂળ રહેશે। 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સવારે પવનની ગતિ 6 થી 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની આગાહી છે। બપોર બાદ પવનની ગતિમાં વધઘટ રહેવાની શક્યતા છે। 15 જાન્યુઆરીએ પવનની ગતિ વધઘટ જોવા મળશે। સવારના ભાગમાં ઓછી લગભગ જેમ જેમ દિવસ વધારે અને પવનની લહેરોની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહે છે ત્યારે પવન રેશિયાનું કંઈ હરકત આવી શકે। બપોર બાદ પણ પવન રેશિયાઓ માટે પવનની ગતિમાં વધઘટ થશે। આમ છતાં એકંદરે 14 અને 15 જાન્યુઆરીએ પતંગ રેશિયાઓ માટે પતંગ ચગાવવામાં હવામાન સાનુકૂળ રહેતું જશે। રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે આગાહી। 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવશે। 18 જાન્યુઆરીની આસપાસ પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે। એટલું જ નહીં, ફેબ્રુઆરીના શરૂઆતમાં હવામાનમાં પલટો આવવાની છે આગાહી। 18મી જાન્યુઆરીએ તે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે। વાદળો આવવાની શક્યતા રહેશે। તારીખ 13-14 સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે। એટલે આ વાદળો જે છે એ હવામાનમાં પલટો આવશે। એટલે 18મી જાન્યુઆરીથી લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો થવાની શક્યતા રહેશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં થોડોક વધારો થાય। ઉત્તર ગુજરાતના ભાગમાં લઘુત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે। ગિરનારના ભાગમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે। દેશમાં ધુમ્મસ અને ઠંડીનો બેવડો પ્રહાર। પહાડો પર થઈ રહી છે ભારે હિમવર્ષા। મેદાની વિસ્તારોમાં થયા ઠંડાકાર। રાજસ્થાનમાં તીવ્ર ઠંડીનું રેડ એલર્ટ।
પહાડોમાં હિમવર્ષાને કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે ગયું, જ્યારે ઉત્તરાખંડના પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગમાં પાઇપલાઇનનું પાણી જામી ગયું છે. ઉત્તર ભારતના બર્ફીલા પવનોએ રાજસ્થાનના રણ પ્રદેશોમાં બરફ જમાવી દીધો છે. રવિવારે રાજ્યના ઘણા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગયો. જેસલમેર, નાગોર, સીકર જિલ્લાના ઘણા વિસ્તારોમાં બરફ જામી ગયો. રવિવારે સીકરમાં લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી અને નાગોરમાં -1 ડિગ્રી રહ્યું. પંજાબ ચંદીગઢમાં કોલ્ડવેવ અને ધુમ્મસનો પ્રકોપ યથાવત છે. બઠિંડામાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી નોંધાયું. આ સિઝનનું સૌથી ઓછું તાપમાન રહ્યું, જ્યારે મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રીનો વધારો થયો. જો કે આ સામાન્ય તાપમાન કરતાં 4.3 ડિગ્રી ઓછું છે. રાજ્યના 8 જિલ્લાઓમાં કોલ્ડવેવનું યલો એલર્ટ છે. ઉત્તરાખંડના 4 જિલ્લામાં એટલી તીવ્ર ઠંડી છે કે અહીં પાણી પણ થીજી જવા લાગ્યું છે. આમાં પિથોરાગઢ, ચમોલી, ઉત્તરકાશી અને રુદ્રપ્રયાગના ઊંચાઈવાળા વિસ્તારોનો સમાવેશ થાય છે. ઘણા વિસ્તારોમાં પાઇપલાઇનમાં પાણી પણ થીજી ગયું. અહીંના લોકો બરફ ઓગાળીને પાણી પી રહ્યા છે. પિથોરાગઢના આદિ કૈલાશ અને રુદ્રપ્રયાગના કેદારનાથ ધામનું તાપમાન -16 ડિગ્રી રહ્યું. હિમાચલ પ્રદેશમાં 16 જાન્યુઆરીથી સ્નોફોલની સાથે 8 જિલ્લામાં ધુમ્મસનું એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં 16 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની અસર આગામી 48 કલાક સુધી જોવા મળશે. આને કારણે રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્નોફોલ થશે, જેમાં ચંબા, કિન્નૌર, લાહૌલ સ્પીતિ અને કુલ્લુ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આજે બિલાસપુર, હમીરપુરમાં કોલ્ડ વેવનું ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં તાપમાન 4.1 ડિગ્રી રહ્યું. સોમવારે સવારે 25 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું. અહીં વિઝિબિલિટી 20 મીટરથી ઓછી રહી. નોઈડામાં 15 જાન્યુઆરી, ગોરખપુર, આગ્રામાં 13 અને મેરઠમાં 13 જાન્યુઆરી સુધી ધોરણ 8 સુધીની સ્કૂલો બંધ રહેશે. ગાઝિયાબાદમાં 5મા ધોરણ સુધીની સ્કૂલો 15 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તો દિલ્હીમાં આ સિઝનમાં પહેલીવાર પારો 3 ડિગ્રીથી નીચે નોંધાયો. આયાનગરનું તાપમાન 2.9 ડિગ્રી રહ્યું. પાલમ એરપોર્ટ પર 13 વર્ષમાં સૌથી ઓછું તાપમાન 3 ડિગ્રી રહ્યું છે. આગામી 48 કલાક પણ દેશના અલગ અલગ રાજ્યોને ઠંડીના કહેરથી કોઈ રાહત મળવાની શક્યતાઓ નથી. હવામાનની આગાહી 13 જાન્યુઆરી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશમાં રહેશે ગાઢ ધુમ્મસ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે. 14 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં ધુમ્મસનું એલર્ટ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા. આમ ઠંડીના કહેરથી હાલ રાહત મળવાની શક્યતાઓ નથી. બ્યુરો રિપોર્ટ, TV9.